मैं लागी धनमाल जहाँ श्री शरणा हागे कशा पखाड़ा पाऊ पवित्र नख गगड़ी आगे किकसर परे नर पारी जात हवे राजा धीराज की रीजवा के कवि शंकर तू हवे सेवा करे पण आकाश पाताड़ दूधरे अंबर नाग सुर नर पाई नमे અને દિગપાળ દિગંબર યાઠઈ ડુંગર સાતઈ સાયર તેડ સમે પણ નવનાથ અને નર 64 નારીએ આજ હાથ પસારી અને તમ હરી હે રવ રાય રવેચી જગ પ્રવેશી વકડ રવેશી ઈશ્વરી માં વકડ રવેશી ઈશ્વરી અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકરને યાદ કરી મંચ પર પધારેલા તમામ કલાકારોને વંદન કરી અને જ્ઞાતિ ગંગા બેઠી છે અહીંયા જે કોઈ કલાકારો આવ્યા છે આજ કોઈ કલાકારના દાવે નહીં પણ જ્ઞાતિ ગંગાની સામે પોતાની વાણીને આજે પવિત્ર કરવા માટે થઈ જ્યારે પધાર્યા છે ત્યારે કારથા સાહેબે ખૂબ સારી એવી મહેનત કરી અને જ્ઞાતિને જ્યારે એકઠી કરી છે અને બીજી વાત ઈ કે પેલા જ કીધું કે એના ગુણગાન ગાવા બેઠા હોય ત્યારે કદાચ કેવું પડે કે બાપ અમે તારા ગુણગાન કઈ રીતે ગાઈ શકીએ કારણ કે તારી આગળ તો અપ્સરાઓ કિન્નરો અને ગંધર્વો છે ઈ નૃત્ય કરે છે અને અમે પામર માનવી તારા ગુણગાન કઈ રીતે ગાઈ શકી પણ કશા ગરવ હું મહલ મહલ ગીર મેર ગહાવે ને કશા ગાવ હું ગીત ગીત જ્યાં તમર ગાવે જ્યાં તમરાઓ હાથ થતો હોય અને બીજી વાત ઈ કે ગોવિંદ બાપુથી માંડી અને એટલા સંતોની પણ અહીં ઉપસ્થિતિ હતી તમામ સંતોના ચરણોમાં પણ વંદન કરું કારણ કે હું અને તમે જેના ઉપર ગૌરવ લઈ શકી અને આમ તો મથુરભાઈ મારા દાદાની જ કવિતા છે કે સંતોનો સ્વભાવ છે એવો દાન બાપુનું દેવળ હતું ને ત્યાં બેઠેલા અને એને વિચાર આવ્યો અને કવિતા જેથી ફૂટી છે અને હાથમાં પેન લઈને મારા દાદાએ લખવા બેઠા છે અને લખી નાખ્યું કે સંતોનો સ્વભાવ છે એવો પણ કેવો સંતોના સ્વભાવની કોની હારે સરખામણી કરવી 2 મિનિટ માટે વિચારીને કદાચ મારા મત પ્રમાણે આવ્યો હોય છે કોની હારે સરખામણી કરવી પછી વિચાર આવ્યો હોય છે કે સૂર્યની હારે સંતની હરખામણી કરું પાછો વિચાર આવ્યો ના સૂર્યની હારે સંતની હરખામણી ન કરાય કારણ કે સૂર્ય છે ને એ તો તાપ આપે આ દેશનો સંત કોઈ દી તાપ નો આપે મારા બાપ એની હરખામણી ન હોય તો કોની હારે કરવી સૂર્ય સંતની હરખામણી તારાની હારે કરી કે ના તારાની હારે સંતની હરખામણી ન કરાય કારણ કે તારાની હારે સંતની હરખામણી કરો ને તો તારા તો રાતમાં ઘડી ભર આવી અને પાછા ખરી જાય છે પણ સંતો આ દેશમાં આવ્યા પછી ક્યારેય ખરતા નથી એની હારે સંતની હરખામણી ન હોય તો કોની હારે કરવી ચંદ્રમા હારે કરી કે ના ચંદ્રમા હારે ન કરાય કારણ કે ચંદ્રમા છે ને એનામાં તો કાળો ડાઘ છે આ દેશના સંતોમાં કોઈ દી કાળો ડાઘ ન હોય એના જીવનમાં એની હારે ખામણી ન કરાય તો કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો અરે માં સુવડાવે ને સંત જગાડે અને ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો આજ જનેતાની ગોદના જેવો અને બીજી વાત એ કે હજી આ દેશની અંદર આપણા બેઠેલા વડીલો સાહેબ આપણા ઘરની અંદર બેહીને આપણા કુળદેવીની આગળ આપણા ઈષ્ટદેવની આગળ હજી ક્યાંક પ્રાર્થનાઓ પૂજાઓ કરે છે અને એનું ભજન બળ છે ને એ આ ધરતીની અંદર અને આ વાતાવરણમાં ફરે છે એના હિસાબે આ ગુજરાતની ધરતીને કાંઈ નથી થતું બાકી એક વર્ષના અંતરે આ ધરતી માટે સાહેબ કાંઈક હોય કા ઓનારત હોય કા ભૂકંપ હોય અને કા સુરતમાં પાણી આવ્યું ને એમ કા પાણી આવ્યું હોય પણ છતાં હિન્દુસ્તાનની ધરતીને કાંઈ ન થતું હોય એનું એક જ કારણ છે હજી આપણા વડીલો આપણા ઈષ્ટદેવની આગળ હજી ક્યાંક માળાઓ પૂજાઓ કરે છે એનું ભજન બળ હજી ફરી વળે છે બાકી 26મી જાન્યુઆરી એક ભૂકંપનો આંચકો આવે ને પૂરું કરી નાખે અને સાહેબ ગુજરાતની ધરતીને કાંઈ ન થાય પણ સાહેબ હિન્દુસ્તાનની ધરતી ઉપર 26મી જાન્યુઆરીએ ભૂકંપ તો આવે પણ 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો તો એ ભૂકંપ આવ્યો તો ક્યાંથી અને એ ભૂકંપ ગયો ક્યાં અને હિન્દુસ્તાનની ધરતી ઉપર એ ભૂકંપે ક્યાં ગામડામાં અને ક્યાં સિટીમાં કેવી હાકલ અને કેવી ઝપટ બોલાવીને ભૂકંપ
ભૂકંપ આવ્યો ક્યાંથી? બરાબર મારી હારવાર હાલજો. તો કે ભૂકંપ આવ્યો ક્યાંથી? તો કે કેન્દ્રબિંદુ પ્રગટું કચ્છમાં ઈ ધ્રાંગ લોગઈને ધ્રુજાવ્યા, ભુજને લીધો ભરડો અને ખીર નાખી ખડાવી, અંજારને આટો ભરી અને સામખિયાળી નોરવા દીધી શાન કે ભાન, અને મોરબીના ઉડાડા મોર, જામનગરની જડી બોલાવતો ને હારરનો પકડો હાથ, ઈ બહુ ધુણાવી બાલારીને જુનાગઢિયાને ઝપટમાં ડોલાવ્યો, ઈ દક્ષિણનો દરિયો ન્યાથી પાછો ફર્યો, અરે ભાવનગરને ભરગતો વલભીપુર નાખ્યું વલોવી, અરે એને નોરવા દીધી શાન કે ભાન, અને ઘેર કર્યો કારો, તાતો ચૂથી નાખ્યો ચકલાનો માળો, તાતો ચારે કોર બચાવો બચાવો ની ચારે કોર થવામીની કકિયારી, પણ આમાં ક્યાંય નથી બચવાની બારી, ઈ વલભીપુર માંથી વસૂટો અને ગોહિલ વાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલી તાણા, પણ બજરંગદાસ બાવલિયાની મેરથી ઈ બગદાણાથી બારો હાયલો, અને કાઠિયા વાડ બધું કમાવતો ઈ રાજકોટની માલિપા રેલાણો, 8 નંબર રોડે અથડાણો, અને ચોટીલા સોસરો ગઈને સાયલાને કરી શાન, અરે લીમડીને મારતો ગયો લપાટ, ઈ ધોળકાન ધંધુકવાન ધ્રુજાવતો ને ભરૂચના ઉડાડા ભમરા, અરે જય કરી સુરતને શાન, વાપી નાખ્યું વલોવી, ત્યાંથી અમેરિકા જતા એને આળસ થઈ તે પાછો પર વળ્યો પાકિસ્તાનમાં, ઈ કરાચીના ઉડાડા કાંગરા, દીવા દાંડીને ડોલાવતો ને વળતો વળ્યો, અને મારી ટીકરમાં આવીને આવું કર્યું ભૂખર કે મારા ગામડે ગામડે ભણકારા ભણે, અને ઓલો ભીખો કે મારી ટીકરમાં આવીને આવું તે કેમ કર્યું કીર્તાર. આખા હિન્દુસ્તાનમાં બેઠા બેઠા આટો માર્યો, અડધું મૂકી દીધું કારણ કે સમય નથી, સમય ટૂંકો છે અને વેહ જાજા છે, પણ આમાં અમે ઓળખી જઈએ. આ તો માઇક ચેક કરવા માટે હતું, અને અમે એમ ઓળખી જઈએ. આમાં જેને જેને તાલી પાડી, જેને જેને દાંત કાઢ્યા, બધાય મારી હારવાર ગામડે ગામડે હાલ્યા, બાકી તાલી નથી પાડી, દાંત નથી કાઢ્યા, એ આઈને બેઠા રહ્યા. અમુક અમેરિકાની હારે, અમેરિકાથી હારે થયા કે મારું બધું કઈક જાય છે, અમુક ભાવનગર થી હારે થયા, અમુક પોતાનું ગામ ગોતતા થઈ ગયા, હજી આપણું ગામ નો આવ્યું. આમાં બધું ધીમે ધીમે આવે. પણ સાહેબ, એક બે કરુણતાની વાતો મારે આપની સમક્ષ રજૂ કરવી છે. મારી જ્ઞાતિ ગંગા જ્યારે બેઠી છે ત્યારે કદાચ કહેવાનું મન થાય કે સાહેબ, આ હિન્દુસ્તાનની ધરતી પર, ગુજરાતની ધરતી પર ભૂકંપ નહોતો આવ્યો ને, ભૂકંપ જ્યારે નહોતો આવ્યો તેથી સાહેબ આ ધરતી પર કરોડોના અને અબજોના બંગલા બાંધી અને કરોડોપતિ અબજોપતિ રહેતા હતા, અને એની બાજુમાં નાની ઝૂંપડપટ્ટી બાંધી હાવ નાના માણસો રહેતા હતા. ત્યારે એ કરોડોપતિ અબજોપતિ કલેક્ટરને અરજી આપીને એમ કહેતા હતા કે આ ઝૂંપડપટ્ટી ઉપડાવી લ્યો, અમને ગંદકી થાય છે, અમારા છોકરા એ માંદા પડે છે. પણ સાહેબ, બીજે દિવસે ગોજારો ભૂકંપ આવ્યો તેથી ઈ ઝૂંપડપટ્ટી વાળાએ કરોડોપતિને આવકારો આપીને કીધું તું મારા બાપ તમે અહીંયા આવી આવો, અહીંયા આવી આવો. સાહેબ, તેથી જે દ્રશ્ય દેખાણું ને, તેથી સાહેબ કૃષ્ણને જેદી કહેવાય વાસુદેવ હુંડલામાં લઈને જાતા હતા, કોઈએ જેદી આશરો નહોતો આપ્યો ને એમ કીધું તું તમે અહીંયા આવી આવો, એવું સાહેબ તેથી દેખાણું હતું. અને બીજી વાત એ કે આપણા પ્રખર કથાકાર રમેશભાઈ ઓઝા તેથી કચ્છની ધરાની મુલાકાત લેવા માટે ગયા હતા. હજી રમેશભાઈ કચ્છની ધરા ઉપર ડગલા માંડ્યા. આમાંથી કેટલાય વડીલો કદાચ કચ્છની ધરા ઉપર ગયા છે અને ખ્યાલ આવી છે કે સાહેબ મળદાઓ ક્યાં બારવા એનો લોકો વિચાર કરતા હતા. આવી સ્થિતિની અંદર રમેશભાઈ ડગલા માંડ્યા, પણ 80 વર્ષની આયરની બુઢી આઈ છે, એના કાખની અંદર દીકરાને કાખમાં તેડ્યો છે, એની માં છે એ જોગમાયા છે, હાલે આવે છે, એ આહિરની માં હાલે આવે છે. રમેશભાઈ ને જોઈ અને માએ બે હાથ જોડીને એટલું કીધું, બાપા તમે ઓલી કથા વાંચો ઈ કે નહીં? કે હા બાપા, હું કથા વાંચું ની પોતે. અંતેદી માએ કાખની અંદર દીકરાને તેડ્યો તો, પણ કાળો કામડો ઓઢ્યો તો, ઈ છોડી અને 10 રૂપિયાની નોટ રમેશભાઈના ચરણોમાં મેકી. તેથી રમેશભાઈ થી ન રહેવાનું બોલાઈ ગયું, માં એ માં, આ ભૂકંપની અંદર તારો પરિવાર રોમાઈ ગયો છે, હવે માં કોઈ રહ્યો નથી તારી આગળ. હવે આ દીકરાનો દીકરો એક છે અને કાલે આ દીકરાનો દીકરો એમ કે માં મારે ખાવું છે, તેથી હવે તારી કામ કરવાની ઉંમર નથી માં, અને આ 10 રૂપિયા તે મને આપી દીધા, હવે આને તું લયો દે, આને હું ખવડાવે. અને તેથી આપણી આયરની માં એટલું બોલી હતી, જોગમાયા એટલું બોલી હતી કે રમેશભાઈ
એ ભાઈજી, આ ભૂકંપ આવ્યો ને એ તો અમારી કચ્છની ધરામાંથી આવ્યો છે. આ ભૂકંપ આવ્યો ને એ તો અમારી ગુજરાતની ધરતીમાંથી આવ્યો છે. હજી અમારા કાળજા માથે ભૂકંપ નથી આવ્યો. અમારા કાળજા તો હજી એમનેમ સલામત છે. અને સાહેબ, આ દેશની ધરતીના આ આપણા વડીલો બેઠા ને આપણી માતાઓ બેઠીને એના કાળજા જ્યાં લગી સલામત છે ને, ત્યાં લગી આ હિન્દુસ્તાનની ધરતીનો કોઈ રૂવાડું ખાંગું ન કરી શકે. સાહેબ, કાળજા કેટલા મજબૂત હશે. સાહેબ, નવઘણને બદલે પોતાના દીકરાને મોકલી દે, હું કાળજું તમે ઓછું કેટલું મજબૂત હશે સાહેબ કાળજું એનું. એક એક ઘટનાઓ યાદ કરવા માટે બેહો. અને બીજી વાત, એક કોઈ કાલ સવારે કોઈ માણા તમને આવીને એમ કહે કે આ ગુજરાતની ધરતી ઉપર ભગવાન નામનું, સંત નામનું, ભજન નામનું તત્વ નથી, તો હું તમને સાબિત કરી દઉં. કારણ કે સુરતની અંદર ભૂકંપ આવ્યો ત્યારે સુરતમાં 12 માળની બિલ્ડિંગો હતી અને 12મા માળે રહેતા હતા. એની ઘરવાળી એના પતિને રોજ ઠપકો આપીને કહેતી તમને કાંઈ નહીં, અહીંયા રહેવાનું મન થયું. 12મા માળે અહીંથી ફ્લેટ લેવાય, આના કરતા પહેલા માળે રહેવાય. આ ગમે તે ભૂકંપની આંચકી આવે, હજી બધા છોકરાઓને લઈ અને નીચે જઈ લિફ્ટમાં બેહીને આંચકી પૂરી થઈ જાય. આના કરતા પહેલા માળે મકાન લેવાય. જેવી ભૂકંપની આંચકી આવે એવા દરવાજા ખોલીને સીધા બહાર અદો પાડીને ઊભું જ રહેવાનું. કેટલા આવ્યા ને કેટલા ગયા. આઠ ફ્લેટ ન લેવાય. પણ સાહેબ, એના સુરતની અંદર 2 વર્ષ પછી પાણી આવ્યું ને ત્યારે પહેલા માળે રહેતા હતા. એમ કહેતા હતા કે આના કરતા 12મા માળે હોત તો સારું, પહેલા માળે મકાન લેવાય નહીં. આ ઘટનાઓ પછી સાબિત થાય કે હિન્દુસ્તાનની ધરતી ઉપર કાંઈક ભજન નામનું તત્વ છે સાહેબ. આ સાબિત છે કે બાકી સુરતમાં પાણી આવ્યું તો આ ટીવી રિપોર્ટરો બધા પોગી ગયા હતા. બધા બહેનોના ઇન્ટરવ્યુ લીધા. બધા બહેનોને પૂછતા હતા કે બેન તમને શું તકલીફ? એ કે સાહેબ કાંઈ નહીં, અમારું મકાન તણાઈ ગયું. કે બેન મૂંઝાવન નો, લેર કરો, આનંદ કરો, સરકાર સહાય કરશે. આગળ ગયા બીજા બેન ને પૂછ્યું બેન તમને શું તકલીફ? કે સાહેબ ઈ જ તકલીફ, અમારું મકાન તણાઈ ગયું. કે બેન મૂંઝાવન નો, આનંદ કરો, સરકાર સહાય કરશે. આગળ ગયા ત્રીજા બેન ને પૂછ્યું બેન તમને શું તકલીફ? કે સાહેબ અમારું મકાન ને બાજરું ઘઉં બધું તણાઈ ગયું. કે બેન મૂંઝાવન નો, આનંદ કરો, સરકાર સહાય કરશે. આગળ ગયા ને એક બેન રોતા હતા, એને પૂછ્યું બેન તમને શું તકલીફ? કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. આ હિજ્ઞાતી એ કરે તાલી પાડે એટલે મને ખ્યાલ આવે કે ના બરાબર બધા સમજી ગયા છે છેલ્લે લગી. એને પૂછું શું તકલીફ? કે સાહેબ મારો ઘરવાળો ખોવાઈ ગયો. હવે એને તો ન કહેવાય સરકાર સહાય કરશે. ના આવું કે તો ભેરું ન થાય તોય ઓલા આશ્વાસન આપ્યું બેન મુંજામાં મારી માં લેર કરે, કામ કર. ફોટો હોય તો લાય આખા સુરતમાં રખડવાના જળસે દઈ જવું. એ કે સાહેબ ફોટો પાણીમાં તણાઈ ગયો. ફોટો હોય તો અહીંયા હોય આખું ઘર ગોતવાનો નીકળી. ઈ કે બેન મુંજામાં હવે તો કોમ્પ્યુટર યુગ આવી ગયો છે. ખાલી તારા ઘરવાળા હતા કેવા ઈ ખાલી કે શબ્દ ચિત્ર આપ અમે કોમ્પ્યુટરમાં ફોટો બનાવી નાખી. કે એમ સાહેબ? ઈ કે હા તારા ઘરવાળા હતા કેવા? ઈ કે સાહેબ એમ તો અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, ઋતિક રોશન જેવી બોડી હતી, સલમાન ખાન જેવી આંખો હતી, બાજુમાં બાઈ ઊભી હતી ને એને ઠોંહો માર્યો. ઈ કે તાર ઘરવાળો ક્યાં આવો હતો? તાર ઘરવાળો ડિસ્કો ટાલ્યો હતો. ઓલી કે હારો લઈ આવે તો તાર બાપ નું શું જાય, ભલે લઈ આવે. અમારા કુટુંબમાં કોઈને વાંધો ન, તને છે ને વાંધો ઈ સમજાય પેલા. વાહ વાહ, આ કરવાનું પણ લેર છે, મોજ છે. એની બીજી વાત એ કહી દઉં, ગોંડલ ની અંદર રહું છું અને ગુજરાતની કાયમ માટે વાત એટલા માટે કરું છું. એક શિક્ષકના નાતે ગોંડલમાં રહું છું, શિક્ષક છું અને મારી પોતાની આમ તો સ્કૂલ છે 1 થી 10 ધોરણની અને શિક્ષક છું. એટલે કદાચ વાત કરવાનું મન થાય કારણ કે ગુજરાતની વાત નીકળી છે, ભજનની વાત નીકળી છે, એટલે 2 લાઈન કહી અને મારી વાતને અહીં વિરામ આપવો છે. કારણ કે સાહેબ ગુજરાતનું ગૌરવ કાયમ માટે રાખજો. કોઈ માણસ તમને આવીને એમ કહે ને કે તમારું ગુજરાત માઈક આંગલું છે, તમારા ગુજરાતમાં કાંઈ છે નહીં, તારે વાત સહન કરીને ઘરે નહીં આવતા રહેતા, એને એટલું કહેજો કે અમારા ગુજરાતને ક્યારેય માઈક આંગલું નહીં કહેતો. કારણ કે અમારા ગુજરાતમાં જેટલી પરણેલી બહેનો છે એ હંધી બનેલીને કદાચ ભેગી કરવામાં આવે, એનું હોનું ભેગું કરવામાં આવે, એનું ઘરેણું ભેગું કરવામાં આવે તો 5 અમેરિકા વેચાતા લઈ હગી એટલું આ ગુજરાતની ધરતી પર હોનું પડ્યું છે. અમારી ધરતીને માઈક આંગલી નહીં કહેતો. કોઈ એમ કે ને તમારી ગુજરાતની ધરતી માઈક આંગલી છે ત્યારે એને એટલું કહેજો કે અમેરિકાની અંદર, આફ્રિકાની અંદર અને લંડનની અંદર 8 દિવસમાં જેટલું તેલ ઈ લોકો ખાય છે ને, લંડન વાળા, આફ્રિકા વાળા અને દુબઈ વાળા 8 દિવસમાં જેટલું તેલ ઈ લોકો ખાય છે એટલું તેલ આ ગુજરાતની ધરતી ઉપર દર શનિવારે હનુમાનજી મહારાજને સળાવી દેવામાં આવે છે. એ ધરતીને કેમ માઈક આંગલી ધરતી ગણી શકો? અને એ ધરતી ઉપર મારો તમારો જન્મ થયો હોય અને મારી જ્ઞાતિ ગંગા જ્યારે અહીં બિરાજમાન હોય ત્યારે અહીં મંચ પર પધારેલા તમામ કલાકારોના ચરણોમાં વંદન કરી અને
જ્ઞાતિ ગંગાના ચરણોમાં વંદન કરી અને આમ તો દાદાને મેં ફોન કર્યો તો મેં કીધું હું જાઉં છું એટલે કે તું જાતો હોય તો હું નું આવું તો હાલ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં દાદા, તમારા બદલે હું જ્ઞાતિ ગંગાને તમારા જય સિયારામ કહી દે. એટલે દાદાના જય સિયારામ આપ સૌને હું અહીંથી વંદન કરું છું એમના વતી પણ. અને મારા શબ્દોમાં છેલ્લે એટલું તો જરૂર કહે કે ઊંઘતા હુआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, ये हृदय वाहिर कुछ देने के काबिल नहीं मगर देने